ભાઈ ભક્તો પ્રણામ મારા, તમને બધાને મારા રામ રામ. ઘણા ભક્તો એવું કહેતા હોય છે કે તમે શું લઈને આવ્યા ને શું લઈને જવાના, અને ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના. પણ મારું કહેવું એવું છે કે ખાલી હાથે આવ્યા નથી ને ખાલી હાથે જવાના નથી. તમે જે કર્યું એ બધાના ઋણ લઈને આવ્યા છો. કારણ કે દેવ ઋણ, પિતૃ ઋણ, પછી ઋષિ ઋણ, માતૃ ઋણ, આ બધી તમે લોનો પહેલાંથી જ લઈને આવ્યા છો. એટલે કોઈ બેંકવાળાની લોન નહીં, પણ જે દેવતાઓની, ઋષિઓની, માતૃની, આ બધા ઋણ આપણે ચૂકવવા પડે છે. એટલે એ વખતે તમે કર્મમાં લઈને જ આવ્યા છો. કોઈ ખાલી હાથ જતું નથી, કોઈ ખાલી હાથ જવાનું નથી. કારણ કે તમારા કર્મ સાથે તમે જે કર્યું હોય એ બધું તમે લઈને આવો છો, અને અત્યારે જે કરી રહ્યા છો એ પણ તમે લઈને જ જવાના છો. એટલે તમારે જે કરેલું છે ને એ કર્જ તો તમારે ફરજિયાત ભરવું જ પડે. એટલા માટે તો ભાઈ જન્મ મરણના ફેરા છે. નકર તમારું કર્જ ઉતરી જાય તો તમને મોક્ષ ના મળી જાય. આપણે જન્મ મરણના આ બધા કર્જ ઉતારવા માટે ભગવાન આપણને અવતાર આપ્યો છે, અને માણસને બુદ્ધિ આલી છે. જો જાનવરને ખાવા મળે, બધાને ખાવા, આપણને ખાવા મળે, પણ આપણામાં બુદ્ધિ આલી છે, વિવેક આલ્યો છે. પણ વિવેકથી રહેતા હોય તો તમે એ પાલન કરી શકો. બાકી તમે જો ઋણ ચૂકવવું હોય તો તમારો ગુરુ પણ આ બધું ધ્યાનથી શીખવું પડશે, અને સંતો શીખવાડશે કે ઋણ, દેવ ઋણ કઈ રીતે શીખવું, ઉતારવું, ઋષિ ઋણ કઈ રીતે ઉતારવું, પછી માતૃ ઋણ કઈ રીતે આપવું. આ બધા પ્રયત્નો આપણા શ્વાસોશ્વાસથી હાથે લઈને જ આવ્યા છે. અને આ પ્રયત્નો આપણે ભગવાન ગુરુદેવ શીખવાડે. પણ આપણા શ્વાસોશ્વાસ, જેટલા તમે શ્વાસનું ભજન કરો ને, એ જે શ્વાસ તમે, જે કર્મ તમે ધારો કે તમારામાં ભ્રમ થયો કે મારે આ કર્મ કરવું છે, એટલે તમારો શ્વાસ અંદર ગયો. વળી પાછા તમે ગમે તે વિચારીને શ્વાસ બહાર કાઢ્યો, ગમે તે વિચારીને શ્વાસ ભર્યો, એટલે આપણે મેમરી ભરાઈ જાય. એટલે દેવ ઋણ ચૂકવવું હોય તો આ પ્રકૃતિ કહેવાય. પ્રકૃતિમાં બધા દેવ જ છે. આપણા શરીરમાં ઘણો પ્રકૃતિ જ છે. એનું સન્માન આપવું પડે. દેવ ઋણ કોઈ ધન દોલત નથી માગતા, અને એનું સન્માન આપીએ તો આપણું ઋણ ચૂકવી જાય. દાખલા તરીકે સૂર્ય ભગવાન આપણને પ્રકાશ આપે છે, અને એના પ્રકાશથી આપણે રાત દિવસ આપણે અંધારું પણ દૂર સૂર્ય કરે છે. તો આ દાખલા તરીકે આપણે સૂર્ય ભગવાનને જળ ચડાવીએ અને અર્પણ કરીએ, પ્રભુ એ સૂર્યદેવ અમારા જીવનમાં તું અજવાળું રાખજે. આ તો એ ધન દોલત રૂપિયા નથી માગતા. દેવો કોઈ દિવસ ધન દોલત માગતા નથી, પણ એમનું સન્માન આ રીતે કરવું પડે. જય શ્રી રામ ભક્તો, જય ગુરુદેવ.